તહેવારોને ધ્યાનમાં રાખી ડભોઈ સેવા સદન ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ ઈદે મિલાદુન્નબી અને ગણેશોત્સવની ઉજવણી આગામી 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બરના દિવસો દરમિયાન યોજાનારા ગણેશોત્સવના ભાગરૂપે ધારાસભ્યશ્રીના અધ્યક્ષપણા હેઠળ સરકારી તંત્ર દ્વારા આજરોજ વિવિધ ગણેશ આયોજકો તેમજ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ કરી સૂચનો કર્યા હતા। ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ 9 જેટલા ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ અરજદારોને પોલીસે પરત કર્યા હતા અને આગામી ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદુન્નબી તહેવાર પ્રસંગ અનુરૂપ શાંતિ સમિતિની મીટિંગ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી, જેમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા આનંદ રોહન, પીઆઈ કેજે ઝાલા, મામલતદાર શ્રી ડીવી ગામિત, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, નડ ભાવેશ પટેલ, શહેર તાલુકાના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ, હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પીઆઈ કેજે ઝાલાએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કર્યું। ત્યારબાદ જિલ્લા પોલીસ વડા આનંદ રોહને જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન યાત્રા અને મુસ્લિમોના ઈદે મિલાદ નબી જુલુસ દરમિયાન બંને તહેવાર સારી રીતે શાંતિપૂર્વક અને કોમી એકલાસપૂર્વક ઉજવણી કરશો, જ્યારે કે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ આગામી ગણેશ વિસર્જન યાત્રા અને મુસ્લિમોના ઈદે મુલાદુન જુલુસ આ બંને તહેવારો શાંતિપૂર્વક અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવણી કરવા તેરા તુજકો અર્પણ ખોવાયેલા ચોરાયેલા 9 જેટલા મોબાઈલ અરજદારોને પાછા આપવા બદલ પોલીસની કામગીરી અંગે અભિનંદન પાઠવ્યા હતા। પોલીસ દ્વારા યોગ્ય અને પૂરતો બંદોબસ્ત ગોઠવી વિસર્જન યાત્રા અને જુલુસ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી આશા દર્શાવી હતી કે ટૂંકા સમયમાં આપણા ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનનો તહેવાર યોજવામાં આવનાર છે અને આનો ભાગરૂપે અમે લોકો જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં, પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તાલુકા વિસ્તારોમાં જઈને પબ્લિક સાથે મિટિંગ કરી રહ્યા છીએ કે બંને જે તહેવારો છે ખૂબ જ એકલાસનો માહોલમાં યોજવામાં આવે અને કોઈપણ જાતનું કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન ના ઉદ્ભવે। એના અનુસંધાને આજ ડભોઈ ખાતે અમે લોકો શાંતિ સમિતિની મિટિંગ કરનાર છીએ। એમાં માનનીય ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેનાર છે અને બીજા અધિકારીઓ પણ એમાં જોડાવનાર છે। સાથે સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અમે લોકો અહીંયા આયોજન કરવામાં આવનાર છીએ, જેમાં 10 જેટલા લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા એને મોબાઈલ ડિટેક્ટ કરીને ગોતીને એ લોકોને સામેથી કોન્ટેક્ટ કરીને અમે લોકો પરત આપવાના છીએ। આના અનુસંધાને શોર્ટ ટાઈમમાં અમે લોકો પબ્લિક આગેવાનો સાથે મિટિંગ કરાવવાના છે। 7 તારીખથી ગણેશ ઉત્સવ અને 16 કે 17 તારીખે ઈદે મિલાદ આના સંદર્ભમાં આજે ગર્ભાવતી નગરી ખાતે શાંતિ સમિતિની મિટિંગ, જેમાં જિલ્લાના વડા પોલીસ વડા ભવન આનંદ, પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ ઝાલા, મામલતદાર શ્રી ગામિત સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભારતીય જનતા પક્ષના આગેવાનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો, હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે ગર્ભાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારિતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે, ત્યારે હું તમામનો આભાર પણ માનું છું। અને ગર્ભાવતી નગરી છેલ્લા 7 વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય, ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા 7 વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને ગર્ભાવતીનું નામ રોશન થાય એ પ્રમાણેના જ તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપી છે।